ગીવ અપ કરી દેવું છે, નથી કરવું, નથી થતું, કાં તો એનો રિઝલ્ટ નથી આવી રહ્યું, એવો ક્યાંક ફેઝ આવ્યો હોય અને એ આવ્યું હોય ત્યારે કેવી રીતે યુ કમ અપ બેક? ના, એવું તો તમે લાયા મગજમાં કે દિલમાં તો એ તમારું ત્યાં પાછી જે સીડી કહેવાય કે સાપ સીડી જેવું છે, તો પાછા તમે જ્યાં નીચે ત્યાં આવી જાય, એવું ના લાવવું જોઈએ. કારણ કે બિઝનેસ જે છે ને એ ખરેખર લોહીમાં હોય છે. દરેક એન્ટરપ્રિન્યોર જે મારા મુજબ એમ કહેવાય કે એ જન્મે છે, હા, એ બનતો નથી, એ પહેલાથી જન્મે જ છે. હવે આજે સમજો કોઈ પણ ચેલેન્જ આવે તો એને કઈ રીતે કામ આઉટ કરવી અને કઈ રીતે એનું બધું કામ પતાવવું, તો એ અંદર તમારે એક જનૂન હોવું જોઈએ કે ગમે તે આવે આપણે આના પતાવવું જ. હવે કયા પ્રકારની કોઈ ક્યાંય કોઈ ભણતર નથી એનું, અમે કીધું એમ કે લોહીમાં જ હોય છે અને ચેલેન્જો તો આવવાની, અને ગમે તેટલા ઊંચાઈ ઉપર હોય એટલે ચેલેન્જો વધવાની. પણ મેં કીધું એમ કે બધી રીતે બધા અલગ અલગ પાસા હોય, પરિબળ હોય, ફેક્ટર્સ હોય, અને એ બધું તમે પ્રમાણે કરો, બધાને સાચવીને ચાલો અને સંબંધ સાચવીને ચાલ્યા હોય અને કામ કરતા જઈએ આગળ આગળ.